શું આપ જાણો છો સામાન્ય જણાતા ઝાડા ઉલટીમાં પણ આપનું મૃત્યુ થઈ શકે છે। જ્યારે બહુ તીવ્ર ઝાડા ઉલટી થાય છે ફૂડ પોઈઝનિંગને કારણે ત્યારે શરીરમાંથી પાણીનો અભાવ સર્જાય છે અને એ પાણી બહાર નીકળી જવાથી લોહીમાં બીપી ઓછું થઈ જાય છે અને બીપી ઓછું થતાં કિડની ઉપર અસર થાય છે અને કિડની શોકમાં વહી જાય જેને એક્યુટ રિનલ ફેલિયર કહીએ છીએ। જેમ મોટર હોય એ પાણી ખતમ થવા છતાં પણ આપણે ચાલુ રાખીએ તો મોટર બળી જાય તે જ રીતે જો શરૂઆતના સમયમાં જ આમાં યોગ્ય સારવાર મળી રહે તો કિડની બચાવી શકાય છે। જો વધારે લેટ થઈ જાય તો કિડનીમાં પરમેનન્ટ ડેમેજ અને મૃત્યુ પણ થઈ શકે છે। તો ક્યારે ધ્યાન રાખવું જોઈએ? જ્યારે સતત એક ધારા 6 કલાકથી વધારે ઝાડા ઉલટી ચાલુ હોય, જીભ સુકાતી હોય, આંખો ઊંડી ઉતરી ગઈ હોય, પેશાબ કાં ઓછો થઈ ગયો હોય અથવા તો આવવાનો જ બંધ થઈ ગયો હોય, અતિશય નબળાઈ આવતી હોય અથવા ચક્કર આવતા હોય તો તરત જ આવા સમયે જો ધબકારા પણ વધી જતા હોય તો હોસ્પિટલે જવું અને તરત કોઈ બાટલા લેવા। એ દરમિયાન વચ્ચે શું ધ્યાન રાખી શકાય? તો કદાચ મોઢેથી લઈ શકાતું હોય તો પુષ્કળ પ્રમાણમાં ORS છે, લીંબુ પાણી છે, એમાં સોલ્ટ નાખીને આપણે લેવું જોઈએ। જ્યુસ પણ લઈ શકાય છે, પણ જો નથી લઈ શકાતું મોઢેથી તો તરત જ બાટલા લેવા જરૂરી છે। કરી દો શેર તમારા બજારું ખાણીપીણીના શોખીન મિત્રોને અને જો તમારી પણ કિડની સુરક્ષિત રાખવી હોય તો ફોલો કરી લો।